28 માર્ચથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણ બદલાશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની ભારે આગાહી છે, તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો એપ્રિલ મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થશે। 4 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન વરસાદની નવી આગાહી છે। 12 થી 16 એપ્રિલ વચ્ચે ફરી માવઠું પડી શકે છે, જ્યારે મે મહિનામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આખો ઉનાળો વરસાદી ગતિવિધિઓ વચ્ચે પસાર થશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના લીધે તારીખ 26મી હવામાન બદલાવના કારણે અને તારીખ 28, 29, 30 એપ્રિલ શરૂઆત સુધીમાં ઉત્તર ભારતમાં ના જે વરસાદની જે પચીસ વૃક્ષો છે તેની અસર રાજસ્થાનના સંલગ્ન ભાગો અને છે ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હરિતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે અને છેક અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધી પણ હવામાન પલટાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, સુરેન્દ્રનગરના ભાગો તેમજ લગભગ અન્ય ભાગો અને છેક ઉપર કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।